સુરત શહેર ટ્રાફિક પોલીસ અને પાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી નવસારી બજાર, કોટ સફીલ અને નાનપુરા ઝીંગા સર્કલ સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। સુરત શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ સૌથી વધુ વકરતી જઈ રહી છે। વાહન ચાલકો માટે આ ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે, જેના પગલે સુરત શહેર પોલીસ અને પાલિકા દ્વારા સંકલન સાધી શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિકને નડતર રૂપ આડેધડ પાર્ક કરાતા વાહનો ગેરકાયદેસર દબાણો દૂર કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। નવસારી બજારથી લઈ કોટ સફીલ રોડ અને ઝીંગા સર્કલ સુધીના માર્ગ પર ટ્રાફિકને નડતર રૂપ દબાણો દૂર કરી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા, જેમાં બંધ પડેલા વાહનો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે પાલિકા અને પોલીસે સંયુક્ત સંકલન સાધી આ કાર્યવાહીની શરૂઆત કરી છે, જેમાં ટ્રાફિક મામલે વાહન ચાલકોને પણ કોઈ અગવડતા ના પડે તે માટે નવસારી બજારથી નાનપુરા ઝીંગા સર્કલ સુધીના માર્ગ પર પાર્ક કરાયેલા બંધ વાહનો અને અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતા। હવે પછી આ વિસ્તારમાં દબાણો ન થાય તે માટેની જવાબદારી સ્થાનિક પોલીસ મથકના પીઆઈને સોંપવામાં પણ આવી હતી। આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં એવા રોડ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે કે જે લાંબા સમયથી બિનવારસી વાહનો પડેલા છે, સાથે સાથે ભંગાર અને એવી ઘણી બધી વસ્તુઓ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે કે જેના લીધે ટ્રાફિક ક્યાંક ને ક્યાંક જામ થાય છે અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય, સામાન્ય લોકોને અગવડતા ના પડે તે માટે આજરોજ નવસારી બજાર, કોટસફીલ રોડ અને ઝીંગા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે એને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે। અને આવી જ ડ્રાઈવ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે, બિનવારસી વાહનો લાંબા સમયથી પડેલા છે, એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ને ક્યાંક સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે। અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તેવું ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગથી એક બંદોબસ્તની સ્કીમ બનાવી, ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક પીઆઈ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે।